સુરત માન દરવાજા સામે જાહેર રોડ પરથી એમડી ડ્રગ્સ 8.450 ગ્રામ કિંમત ₹84,500 ના માદક પદાર્થના જથ્થા સહિત કુલ્લે કિંમત ₹89,604 ની મત્તાના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયાઓ અને તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી। આ દરમિયાન ડ્રગ્સ બાબતે બાતમી હકીકત મળેલ કે તારીખ 2/5/2025ના રોજ ભાઠેના અમન સોસાયટીમાં રહેતો મોહમ્મદ જહીર આલમ મુંબઈ ગોવંડી ખાતેથી એમડી ડ્રગ્સનો જથ્થો મેળવી મુંબઈથી સુરત આવતી સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનમાં બેસી સુરત રેલવે સ્ટેશન ખાતે સાંજે 7:30 વાગ્યા દરમિયાન ઉતરનાર છે। જે આધારે સુરત માન દરવાજા સામે જાહેર રોડ પાસેથી આરોપી મોહમ્મદ આલમને માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ નેટ વજન 8 ગ્રામ 450 ગ્રામ કિંમત ₹84,500 તથા રોકડા ₹104 અને મોબાઈલ ફોન નંગ 1 અને રહેઠાણ મકાનની ચાવી કિંમત ₹0 સહિત કુલ્લે ₹89,604 ની મત્તાનો મુદ્દેમાલ સાથે પકડી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।